રોજ 1 ચમચી આ મુખવાસ ખાઈ લીધો તો સ્કિન ગ્લો કરશે, હેર ગ્રોથ કરશે અને વેટ લોસમાં તો બહુ જ ફાયદાકારક છે. આજે આપણે સીડ્સ મુખવાસ બનાવીશું જે બહુ જ હેલ્ધી અને બહુ જ ફાયદાકારક છે આપણા શરીર માટે. તેના માટે મેં અહીંયા 5 જાતના બધા જ બીજ લઈ લીધા છે. પમ્પકિન સીડ્સ, અહીંયા મેં મગજતરીના બીજ, ચિયા સીડ્સ, તલ અને અલસી લીધી છે. તો હવે આપણે બધું જ માપ એક સરખું લેવાનું છે અને બધું જ આપણે પલાળવાનું છે. તો એક મોટા વાસણમાં આપણે લીંબુનો રસ એડ કરીશું, એમાં પાણી એડ કરીશું, મીઠું એડ કરીશું અને 1 ચમચી હળદર એડ કરવાની છે અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. જ્યાં સુધી મીઠું ઓગળે નહીં ત્યાં સુધી મિક્સ કરી લઈશું. મીઠું ઓગળી જાય પછી તેમાં તલ એડ કરી દેવાના છે. સાથે આપણે ચિયા સીડ્સ લીધા છે એ પણ એડ કરીશું, અલસી, પમ્પકિન સીડ્સ અને મગજતરીના બીજ બધું જ આપણે આમાં એડ કરી દેવાનું છે અને મિક્સ કરી લેવાનું છે. આ રીતે હળદર મીઠામાં કોટિંગ થઈ જાય એ રીતે આપણે મિક્સ કરી લઈશું અને પછી આપણે તેને 10 થી 15 મિનિટ માટે સાઈડમાં રાખી દેવાનું છે જેથી બધું જ પાણી ઓબ્ઝર્વ કરી લેશે. તો બધું જ પાણી ઓબ્ઝર્વ કરી આ રીતે મસ્ત એવું ડ્રાય બીટ્સ થઈ ગયા છે. હવે આપણે તેને રોસ્ટ કરવાના છે. તો આ રીતે કોઈ પણ મોટા વાસણમાં તેને લઈ લેવાના છે અને સતત ચલાવતા રહેવાનું છે અને ધીમા ગેસ ઉપર તેને રોસ્ટ કરવાના છે. બિલકુલ હાઈ ફ્લેમ નથી કરવાની, ધીરા ગેસ પર જ આપણે તેને રોસ્ટ કરવાના છે. ધીરે ધીરે એમાંથી બધું જ પાણી શોષાતું જશે અને આ રીતે ડ્રાય મુખવાસ બનીને તૈયાર થઈ જશે. આ મુખવાસ એટલો હેલ્ધી છે, ગુણાકારી છે કે તમે હેર ગ્રોથ કરવા માંગતા હોય, વેટ લોસ કરવા માંગતા હોય કે પછી સ્કિન કેર કરવા માંગતા હોય, તમે આ મુખવાસ ખાઈ લેશો તો બધા રોગોને રાહત મળી જશે. એટલો ગુણાકારી અને એટલો ફાયદાકારક છે. તમે એકવાર બનાવી આખા વર્ષ માટે તમે સ્ટોર કરી શકો છો. ઠંડો થયા પછી કોઈ પણ આ રીતે બરણીમાં કે એરટાઇટ કન્ટેનરમાં ભરી તમે સ્ટોર કરી શકો છો. તો તમે પણ આ મુખવાસ એકવાર જરૂરથી બનાવી લેજો. હાઈ પ્રોટીન મુખવાસ છે.